તો ભારતની વિગતે આપણે તમને રિપોર્ટ બતાવ્યો કે ભારતમાં ઓવરઓલ ક્યાં પરિસ્થિતિ બગડી રહી છે અને હવે વાત કરીએ આપણા રાજ્ય ગુજરાતની અને ગુજરાતમાં અત્યારે વરસાદે વિરામ ચોક્કસ લીધો છે પણ હજી પણ અનેકો જગ્યા એવી છે જ્યાં સ્થિતિ બગડેલી છે અને તેના સુધારામાં છે પણ આ તમામની વચ્ચે જુઓ વધુ એક સંકટ જાણે આવી રહ્યું છે 30મી જુલાઈ આવતીકાલના રોજ ઓરેન્જ એલર્ટ ક્યાં છે તેની વાત કરીએ જિલ્લાના નામ સાથે અમે આપને બતાવી રહ્યા છીએ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લો આ એ જિલ્લા છે જ્યાં અતિ ભારે વરસાદ 5 ઇંચની આસપાસ વરસાદ થઈ શકે ક્યાં થોડી રાહત છે તો યલો એલર્ટ અને તે જિલ્લા પંચમહાલ દાહોદ વડોદરા અને ભરૂચમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે અને સાથે 31મી જુલાઈ પરમ દિવસે જ્યારે વરસાદની જે આગાહી છે તે જિલ્લા જ્યાં રેડ એલર્ટ છે એ છે મધ્યમાં અમદાવાદ આણંદ વડોદરા આ તરફ દક્ષિણમાં ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે એટલે કે હેવી ટુ હેવી રેનફોલ 10 ઇંચ સુધીનો પણ વરસાદ થાય તો નવાય નહીં 31મી જુલાઈએ ઓરેન્જ એલર્ટ હોય તેવા જિલ્લા ખાસ તો સૌરાષ્ટ્રમાં છે સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ભાવનગર અને અમરેલી ગાંધીનગરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી 31મી જુલાઈના રોજ દેખાઈ રહી છે ઓવરઓલ આ આગાહી હવામાન વિભાગની છે આ ઉપરાંત ઓરેન્જ એલર્ટમાં કેટલાક વધુ જિલ્લા ખેડા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નવસારી અને વલસાડ જિલ્લો 31મી જુલાઈ યલો એલર્ટ ક્યાં છે તો કચ્છ વાવ થરાદ બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો આ જિલ્લામાં મધ્યમ વરસાદ થઈ શકે છે કચ્છમાં સ્થિતિ ખરેખર ચિંતાજનક છે અને એ તરફ હજી પણ એવા સારા પ્રમાણમાં વરસાદી વાદળો બંધાય તેવી શક્યતાઓ દેખાતી નથી અને એટલા માટે આ ચિંતાજનક બાબત છે મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર છે જૂનાગઢ ગીર સોમનાથ એટલે કચ્છની આસપાસના જેટલા પણ આપણે જિલ્લા યલો ઝોનમાં જોઈ રહ્યા છીએ એ તમામ જગ્યા પર સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે ગીર સોમનાથની પણ વાત કરીએ ત્યાં પણ સ્થિતિ ચિંતાજનક બની છે કારણ કે જોઈએ તેવો વરસાદ નથી અને ખૂબ જ ઓછો વરસાદ ગીર સોમનાથમાં થયો છે